આવ્યા પહેલા મંદિર. હા મંદિર જઈને આવ્યા. આનું 15 દિવસ માટે આની સ્કૂલમાં મૂકું છું, ડે કેરમાં, 3 કલાક માટે. મારું માથું ઓછું ખાય એટલા માટે. અને આઈડિયા આપ્યો છે મારા હસબન્ડે. મૂકી દે ને 3 કલાક શાંતિ, તોફાન મસ્તી તો ના કરે, કંઈક નવું શીખે, ગેમ રમે. ઘરે તો તું શું કરે છે? ટીવીમાં આખો દિવસ ગેમ રમું. રમાય આખો દિવસ ગેમ? આખો દિવસ તો રમું. ના રમાય ને. રીશાન તું ક્યાં જાય છે? ભાઈઓ તાર સાથે આવશે? ભાઈઓ તાર સાથે આવશે, ચાલશે? ઓકે મેં એને ત્યાં રમાડીશ થોડુંક. ઓકે, તું એને હેરાન ના કરતો. ચિંગ 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 ચિંગ. એનું વેકેશન પૂરું, ધીરે ધીરે અમે લોકો બી રૂટીન લાઈફમાં આવ્યા છે. આજે મંડે છે, વિચાર્યું કે ના આજથી શરૂઆત કરીએ, નહીં તો પછી તો વેકેશન લાગ્યા જ કરશે. આળસ આયા કરે છે. હવે આ બંને સ્કૂલ જશે એટલે મસ્ત સવારે વહેલા ઉઠી જવાશે એવરી ડે. હે ને? કાલ તું પણ ઉઠી જઈશ ને કાલથી? અને આ એનું બેટ ખોવીને આવ્યો છે ક્રિકેટનું. 2 વાર મોકલ્યો એને સવારમાં, શોધીને આવી સોસાયટીમાંથી. 2 વાર નહીં, 1 વાર. કાલ રાત્રે મોકલ્યો હતો ને? અરે એ તો 5 વાર. ડેડની સપાટી પડી છે અલગ, નહીં મળે તો હજી વધારે પડશે. આથી ક્રિકેટમાં જવાનું છે. ક્રિકેટમાં અલગ બેટ આપશે તો ના આપે બેટ. એ આપે કે ના આપે, મને મારું બેટ જોઈએ. સાંભળ્યું? ડેડીએ સ્ટ્રિક્ટ થઈને કીધું છે કે ના મને બેટ તો જોઈશે જ. હજી 3જી 4થી વાર મારે શોધવા જવું પડશે. સમજ પડે છે ને શિવ? હા, આજે અમે લોકો ગયા બાય હાઈવે બિકોઝ સિટીમાં ટ્રાફિક વધારે હતો. એન્ડ રીશાન નિશુની સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ, સો અમે લોકો હાઈવેથી જઈશું તો અમને ઇઝી રહેશે. દેન અમે લોકો એની સ્કૂલે પહોંચ્યા અને નિશુ બહુ જ એક્સાઇટેડ હતો કે ચલો મારી જૂની પ્રી સ્કૂલમાં મારે 3 કલાક જવાનું છે અને ભૈયા સાથે રહેવાનું છે, ટાઈમપાસ કરવાનું છે. આ માસી છે જે રીશાનને એવરી ડે લંચ કરાવે છે એન્ડ એ ઓળખી ગયો બહુ ટાઈમ પછી. બહુ જ ક્યુટ સ્માઇલ આપે છે. દેન લેબ પર આજે લંચમાં હું રોટી સબ્જી લાવેલી, બટ કવિતાબેન આજે લાવ્યા છે દાલ પકવાન, જે મને બહુ જ ટાઈમથી ઈચ્છા હતી કે એ શું છે, એમ કેવું આવે. મને એવું ખબર જ નથી કે દાલ પકવાન આવા આવે, જેમાં પૂરી હોય એના ઉપર દાલ નાખવાની હોય છે, 1-2 ચટણી નાખવાની હોય છે, ઓનિયન નાખવાની હોય છે. બટ રેન્ડમલી જ એમને આજે મને કીધું કે હું આજે દાલ પકવાન બનાવીને લાવી છું, તો મેં મારું તો લંચ છોડી દીધું અને દાલ પકવાન સ્ટાર્ટ કરી દીધા. એમાં જે પૂરી હોય છે ને એટલી ક્રિસ્પી હોય છે, જે ખાવાની બહુ મજા આવે. અને એમાં જે ગ્રીન ચટણી બનાવીને લાવેલા એ બી બહુ સરસ હતી. દેન અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધું દાલ પકવાન ખાવાનું. હું નેક્સ્ટ ટાઈમ હું પણ વિચારું છું કે ઘરે ટ્રાય કરું. એન્ડ આ રેસીપી હું ઘરે ટ્રાય કરીશ તો મારો વિડીયો હું યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીશ. સો ગાઈઝ, બાય બાય, સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ.